ઓટોમાં જે પ્રેશર ગઈકાલે પણ હતું. નિમેશ, આ સેક્ટર તમે ઓવરઓલ જુઓ, એશિયા મોટર્સ અત્યારે 1% દબાણ છે, M&Mમાં 0.5% ઘટાડો, મારુતિ સુઝુકી જુઓ ત્યાં પણ એક વેચવાલી, બજાજ ઓટોમાં આપણને એક ઘટાડો દેખાડી રહ્યું છે. કઈ રીતે ઓવરઓલ આ ઇન્ડેક્સ, નિફ્ટી ઓટો ઇન્ડેક્સ પણ તમે જુઓ ત્યાં પણ એક વેચવાલી, ઇન્ડેક્સ પણ ઘણું નીચે છે. વ્યૂ લઈએ ઓટો કંપનીઓ માટે. ઓટો કંપનીની અંદર મારું માનવું છે કે એક સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખીને વ્યાપાર કરવો જોઈએ, કારણ કે જે પાછલા ક્વાર્ટરના પરિણામો આવ્યા હતા ક્યાંક ને ક્યાંક ઓટો સેક્ટર તરફથી થોડુંક ડિસએપોઇન્ટમેન્ટ જોવા મળ્યું હતું. અને જે પ્રમાણે ઓટો સેલ્સના નંબર અત્યારે આવી રહ્યા છે, એક મિક્સ કાઇન્ડ ઓફ નંબર જે છે જોવા મળી રહ્યા છે. મારી સલાહ રહેશે કે એક સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખીને કામ કરવું છે. ગઈકાલે આપણે જોયું હતું કે મહિન્દ્રાએ એક નવા 2 મોડેલ જે છે એ EV ની અંદર લોન્ચ કર્યા છે, અને પર્ટિક્યુલરલી એક સંકેત એ આપી રહ્યા છે કે કંપની હવે જે આગળનો જમાનો છે, આવતા 5 વર્ષનો જમાનો છે, કે એની અંદર એક ટેકનોલોજી ડ્રીવન ઓટોમોબાઈલ સેક્ટર જે છે બની ગયું છે. અને ત્યાં જે કંપની રેગ્યુલર અપગ્રેડ આપશે એવી કંપનીઓ જે છે એ આગળ રહેશે કોમ્પિટિશનની અંદર. તો મહિન્દ્રા અમારું માનવું છે કે આ જે કંઈ પણ ઘટાડો છે, આઈ થિંક એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી કન્સિડર કરવી જોઈએ. લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી વ્યૂ મારો બુલિશ છે મહિન્દ્રાની અંદર, ત્યાં ખરીદી કરવાની સલાહ છે. આઈસર મોટરની અંદર જો વાત કરું તો આઈસર મોટરની અંદર પણ આપણે જોઈ રહ્યા છીએ કે જે રોયલ એનફિલ્ડના નંબર આવી રહ્યા છે, ત્યાં ક્યાંક ને ક્યાંક એક આપણે એક સુધારો જોઈ રહ્યા છીએ. અને જે પ્રમાણે પ્રીમિયમ મોટરસાયકલ જે સેગમેન્ટ છે ત્યાં ડિમાન્ડ જે છે એ ઇમ્પ્રુવ થઈ રહી છે. એટલે આઈસર મોટરની અંદર પણ આપણે જોયું કે ઉપરની તરફ 5050 પાસે એક સ્ટોકે રેઝિસ્ટન્સ ફેસ કરી અને કરેક્ટ થયો છે. આમાં આ લેવલ જે છે એક બેસ્ટ એન્ટ્રી પોઈન્ટ છે. એટલે આઈસર મોટરની અંદર પણ કરંટ લેવલથી હું ખરીદી કરવાની સલાહ આપીશ 4850 આસપાસ. નીચેની તરફ સ્ટોપ લોસ જે છે 4600 નીચે રાખી શકાય. અને ઉપરની તરફ જો આપણે 5050 ઉપર બ્રેકઆઉટ આવે છે તો સ્ટોક એક નવું મોમેન્ટમ ક્રિએટ કરશે, નવા લાઈફ ટાઈમ હાઈ ઉપર જશે એવી સંભાવના મને પ્રબળ દેખાઈ રહી છે. એટલે આઈસર મોટરની અંદર પણ હું ખરીદી કરવાની ભલામણ કરું છું. મહિન્દ્રા અને આઈસર મોટર કરંટ લેવલથી આ 2 સ્ટોક ખરીદી કરીને ચાલવું જોઈએ. ઓકે, M&M અને આઈશર મોટર્સ ઓટોમાંથી એક વ્યૂ બનતો આપણને દેખાડી રહ્યું છે.